પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી સમાજની યાત્રા કાણોદર નજીક અટકાવાઈ। દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકોને અટકાવી દેવાયા। કલાકોથી આદિવાસી સમાજના લોકોના કાણોદર નજીક ધામા। પરમિશન ન લીધી હોવાને નામે પોલીસે યાત્રાને અટકાવી। આદિવાસી સમાજ સાથે કાણોદર નજીક પોલીસના ધામા। ઓકે, શું કહેશો? જે પ્રકારે પાલનપુરથી ગાંધીનગર જવા નીકળ્યા અત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે, શું હવે માંગ છે? વાત કરવા જઈએ તો આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં જ્યારે આપણા અધિકારોનું હનન થાય, આપણા અધિકારો છીનવાય, ત્યાંને આપણું શોષણ થતું હોય ત્યારે શોષણ સામે બોલવાનો આપણને બંધારણે અધિકાર આપ્યો છે। સરકાર કોઈ એવા નિર્ણય લે ત્યારે કોઈ સમાજ, કોઈ સમુદાયના હક કે અધિકાર પર તરાપ મારવામાં આવે ત્યારે એની સામે બોલવાનો, એની સામે પદયાત્રા કરવાનો બંધારણે અમને અધિકાર આપ્યો છે। પણ આ બેરી લૂલી આંધળી સરકાર અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારી રજૂઆત સાંભળી નહીં, અમારું યોગ્ય નિરાકરણ આવ્યું નહીં, જેથી આજે અમે પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરી હતી। પરંતુ જ્યારે પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રા કરી ત્યારે સરકારને ખબર પડી કે આવનારા સમયમાં ગાંધીનગર ખાતે મોટા પ્રમાણમાં કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા આવવાનો છે, ત્યારે છાપી ખાતે આ સરકારે પોલીસ તંત્રને આગળ કરી અને અમારે આ પદયાત્રા અટકાવી છે। આ ખરેખર લોકશાહીમાં અમારું ગળું દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આગામી હવે શું કાર્યક્રમ? આગામી સમયમાં અહીંયા જે પણ અમારા અગ્રણીઓ છે એ જે પણ નિર્ણય લેશે એમ અમે યુવા વતી એમની સાથે એ જ્યાં પણ કહેશે એમ અમે ચાલીશું। વિધાનસભાના ઘેરાવ કરવાની આગળની રણનીતિ નક્કી થશે તો એમાં પણ અમે તૈયાર છીએ।